હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ પ્રસાદ માટે બુંદીના લાડુ બનાવીશું. મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગણેશજીને પ્રસાદ માટે બુંદીના લાડુ બનાવવા માટે અહીં સૌથી પહેલાં બુંદી માટેનું જે બેટર બનાવીએ એ જ પરફેક્ટ હોવું જોઈએ. એ પરફેક્ટ હશે તો બુંદી છે એ તમારી એકદમ ગોળ અને સરસ બનીને તૈયાર થશે. હવે તેના માટે અહીં મેં એક મોટી વાટકી ઘરમાં રહેલી છે, એ તમારે કોઈ પણ માપની સેટ કરી લેવાની છે. તો અહીંયા એક મોટા વાટકો જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને વજનમાં જોઈએ તો 150થી 200 ગ્રામ જેટલો હશે. હવે તેને સારી રીતના ચારી લઈશું. બુંદી બનાવવા માટે બેટર છે એ વ્યવસ્થિત રીતના અને પરફેક્ટ હશે તો બુંદી છે તમારી એકદમ ગોળ અને એકદમ ફૂલેલી બનીને તૈયાર થશે. ઘણીવાર એવું થતું હોય છે કે બુંદી બનાવીએ એટલે એકદમ ફ્લેટ થાય છે, ગોળ ફૂલતી નથી. તો અહીં બેટર બનાવવાની જ ખૂબી છે. હવે આપણે લોટ છે એ સારી રીતના ચડાઈ ગયો છે. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને બુંદી માટેનું બેટર બનાવી લઈશું. તમે આવી જ રીતના મસાલા બુંદી પણ બનાવી શકો છો. જે નમકીન બુંદી આપણે ફરસાણમાં ખાઈએ છીએ એ પણ સેમ આવી જ રીતના બનાવવાની હોય છે. તેમાં તમારા મનગમતા મસાલા નાખી અને તમે બનાવી શકો છો. હવે અહીંયા મેં 1 ગ્લાસ જેટલું નાના ગ્લાસ જેટલું લીધું છે પાણી. હવે તેમાં એડ કરતા જઈશું અને બેટર આપણે બુંદી માટેનું બનાવી લઈશું. આ બુંદીના લાડુ છે ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. તમે બજારમાં જે મીઠાઈવાળાની દુકાને મળતા એવા જ લાડુ તમે ઘરે બનાવીને કરી શકો છો. તો આપણું બુંદી માટેનું બેટર છે એ પરફેક્ટ રીતના બની ગયું છે અને વિસ્કરની મદદથી સારી રીતના એકદમ ફેટી લેશું એટલે મસ્ત એવું આપણું ખીરું બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આવી કંઈક કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ. બહુ પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં. તો તમે જુઓ છો ચમચાથી આવી રીતના નીચે પડે એવું હોવું જોઈએ અને ચમચામાં સારી રીતના આવી રીતના કોટિંગ થાય એટલું થીક હોવું જોઈએ. હવે અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે અહીંયા એક જારો લીધો છે અને ચમચાની મદદથી એમાં ઉપરથી આપણે જે ચણાનું લોટનું બેટર છે તેમાં એડ કરીશું. અને તમે વિડીયોમાં જોઈ શકો છો જારો છે આટલી ડિસ્ટન્સમાં ઊંચો રાખવાનો છે, બહુ નીચો વધારે નથી રાખવાનો. એટલે ઉપરથી બુંદી જે પડશે તો તમે જોઈ શકો છો એકદમ ગોળ રાઉન્ડમાં બનીને તૈયાર થઈ જાય છે. અને જારાને આવી રીતના હલાવવાનો પણ નથી, એની મેળે જ બુંદીને પડવા દેવાની છે. એટલે આવી જ રીતના મસ્ત ગોળ રાઉન્ડમાં બુંદી બનીને તૈયાર થશે. હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. આ બુંદીને તમારે ઘીમાં ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. અત્યારે મેં આ બુંદીને તેલમાં ફ્રાય કરી છે. હવે આ બુંદીને એકદમ ક્રિસ્પી કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી ફ્રાય થઈ ગઈ છે. હવે એક જારામાં એને કાઢી લઈશું જેથી એક્સ્ટ્રા જેટલું ઓઇલ હોય એ સારી રીતના નીતરી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત બુંદી છે બધી એ આવી રીતના ફ્રાય થઈ ગઈ છે. સેમ આવી જ રીતના બીજી બુંદીને પણ આવી રીતના પાડી લઈશું. તો તમે જોઈ શકો છો જારાનું ડિસ્ટન્સ આપણે જે તેલનું લોયું છે એનાથી આટલું ઊંચું રાખવાનું છે. આવી રીતના કરવાથી બુંદી ઉપરથી નીચે આવી રીતના પડશે એટલે એકદમ રાઉન્ડમાં પડશે અને જારાને પણ આપણે જરાય પણ હલાવવાનું કે અડવાનું નથી, એની મેળે જ બુંદીને પડવા દેવાનું છે. અને બુંદી લોયામાં જેટલી સમાય એટલી જ નાખવાની છે, વધારે નથી નાખવાની. જો વધારે નાખશું તો અત્યારે ભજીયાનો જેવો ગાંઠો હોય ને એવો બનીને થઈ જશે. એટલે જેટલી સમાય એટલી જ નાખવાની છે બુંદી. હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. એક વાટકી ચણાના લોટમાંથી તમારે 12થી 13 નંગ જેટલા બુંદીના લાડુ બનીને તૈયાર થશે. અને ઘરે તમે સરળ રીતે ફરસાણવાળાની દુકાન જેવા જ તમે મીઠાઈવાળાની દુકાન જેવા જ કંદોઈ સ્ટાઇલ ઘરે પણ આવી રીતના બુંદીના લાડુ તમે બનાવી શકો છો. અને ખૂબ જ સરળ રીતથી હું તમને બતાવી રહી છું જે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. તો આ ગણેશ ચતુર્થીએ તમે પ્રસાદ માટે બુંદીના લાડુ બનાવજો. ગણપતિના 10 દિવસમાં ભગવાનને અલગ અલગ પ્રસાદ માટે તમે આ બુંદીના લાડુ પણ બનાવી શકો છો. તો આપણે બુંદી છે એ ફ્રાય થઈ ગઈ છે. હવે એને કાઢી લઈશું.
તો આવી જ રીતના બધી જ બુંદી છે એ આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એક વાટકામાંથી એક થાળી ભરીને આપણે બુંદી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ચાસણી બનાવીશું. તો ચાસણી માટે જે વાટકી મેં ચણાનો લોટ લીધો હતો એ જ વાટકીથી મેં ખાંડ લીધી છે. હવે અહીંયા ચાસણી બનાવવા માટે મેં એક જાડું અને પોળું એવું વાસણ લીધું છે, જેથી આપણને લાડુ બનાવવામાં સરળ રહે. આપણે હવે એક વાટકી ખાંડ નાખી છે, જે વાટકાથી એ જ વાટકાથી મેં પાણી નાખ્યું છે. હવે અહીં ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને આપણે ખાંડ ઉકળે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર પહેલાં થવા દઈશું. ત્યારબાદ એને લો ફ્લેમ પર ગેસમાં આ ચાસણીને બનાવીશું. આ ચાસણીમાં કોઈ તારની કે એવી કોઈ જરૂર નથી હોતી. એકદમ મધ જેવી સ્ટીકી ટાઈપ થાય એવી રીતના બનાવવાની છે. જેમ આપણે જાંબુમાં ચાસણી બનાવતા હોય છે, સેમ એવી જ રીતના આ બુંદીમાં પણ એવી જ રીતના ચાસણી બનાવવાની હોય છે. આ બુંદીના લાડુમાં ચાસણીમાં એક તાર કે બે તારની એવી ચાસણીની જરૂર હોતી નથી. આપણે હાથમાં અડી અને આમ સ્ટીકી જેવું લાગે ત્યાં સુધી જ આ ચાસણીને થવા દેવાની છે. હવે અહીંયા ચમચાની મદદથી હલાવી અને સારી રીતના આપણે ખાંડ છે એને મેલ્ટ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત બધી જ ખાંડ છે એ સારી રીતના ઓગળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને થોડીક લો કરી દઈશું. હવે એને 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો થોડીક એવી સ્ટીકી ટાઈપ છે ચાસણી થવા લાગી છે. હજી આપણે થોડીક વાર એને થવા દઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો નીચેથી ઉપર બબલ્સ આવવા લાગ્યા છે અને થોડી એવી સ્ટીકી ટાઈપ ચાસણી થઈ ગઈ છે. હજુ આપણે ફક્ત 3 મિનિટ માટે રાખીશું એને. હવે અહીં મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે. આમાં એકદમ સાવ પાવડર નથી રાખ્યો મેં, ઇલાયચીના થોડાક દાણા રહે એવી રીતના મેં નાખ્યો છે. હવે એને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે તમારે આ બુંદીના લાડુમાં મીઠો પીળો કલર અથવા તો ફૂડ કલર નાખવો હોય તો પણ આ સ્ટેજ ઉપર તમે ચાસણીમાં નાખી શકો છો. અહીંયા હું કોઈ પણ ફૂડ કલર નથી નાખી રહી, નેચરલ જ બુંદીના લાડુ બનાવી રહ્યું છું. જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકો છો. હવે જે આપણે ફ્રાય કરેલી બુંદી છે તેમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે એમાં રહેલી ચાસણી છે એ બધી જ જે આ બુંદી છે એમાં ચાસણીનું જે પાણી છે એ બધું ઓબ્ઝર્વ કરી લેશે, એટલે કે શોષાઈ જશે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખીશું. તો અહીં ડ્રાયફ્રૂટમાં મેં બદામની કતરણ નાખી છે, કાજુના ટુકડા અને કિસમિસને વચ્ચેથી આવી રીતના કટ કરી અને તેમાં નાખી દીધી છે. અહીં ડ્રાયફ્રૂટ તમે કોઈ પણ મનગમતા નાખી શકો છો. અહીં પિસ્તા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે અત્યારે જે આપણું બુંદીનું જે આ મિશ્રણ છે એ થોડુંક લૂઝ ઢીલું લાગી રહ્યું છે. તો આપણે 5 થી 10 મિનિટ માટે રાખીશું એટલે બધું જ જે ચાસણી છે એકદમ શોષાઈ જશે. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે અહીંયા આપણે રહેવા દઈશું. હવે તમે જોઈ શકો છો થોડુંક એવું છે બેટર એ આપણું થોડુંક હાર્ડ થઈ ગયું છે અને બધી જ ચાસણી છે એ બુંદીમાં શોષાઈ ગઈ છે. અને ફરી 1 મિનિટ માટે રાખીશું. અહીં જો તમને એવું લાગે કે ચાસણી છે એ વધારે રણી ટાઈપ થઈ ગઈ છે તો તમે ગેસની ફ્લેમ સ્લો કરીને થોડી વાર માટે રાખી પણ શકો છો. તો તમે જોઈ શકો છો મસ્ત એવી બુંદી આપણી રેડી થઈ ગઈ છે અને ચાસણી છે બધી જ બુંદીમાં એબ્ઝોર્વ થઈ ગઈ છે. હવે અહીંયા આ મિશ્રણને મેં પંખા નીચે 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. ત્યારબાદ એમાં 3 ચમચા જેટલું મેં દેશી ઘી નાખ્યું છે. અહીં જો તમે ઘીમાં ફ્રાય કર્યું હોય તો ઘી નાખવાની જરૂર નથી. અહીંયા મેં તેલમાં ફ્રાય કરી છે એટલા માટે મેં 3 નાના ચમચા જેટલું ઘી એડ કર્યું છે. ત્યારબાદ એને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં મેં નેચરલ જ આ બુંદીના લાડુ બનાવ્યા છે, એમાં કોઈ પણ મેં ફૂડ કલર એડ નથી કર્યો. જો તમારે સારા લુક માટે નાખવું હોય તો ફૂડ કલર નાખી શકો છો. હવે આપણું આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. હાથ વડે આપણે લાડુનો શેપ આપી દઈશું. અહીં તમે મનગમતા મોટા કે નાના તમે તમારા મનપસંદના લાડુ બનાવી શકો છો. હું અહીંયા મીડિયમ સાઇઝના બુંદીના લાડુ બનાવી રહ્યું છું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રસીલા બુંદીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના બધા જ બુંદીના લાડુ આપણે બનાવી લઈશું. તો આ ગણેશ ચતુર્થીએ જરૂરથી તમે આવી રીતના બુંદીના લાડુ ઘરે ટ્રેડિશનલ રીતથી બનાવજો. ઘરમાં બધાને ભાવશે. બજારમાં મીઠાઈવાળાની દુકાને મળતા હોય ને સેમ એવા જ સ્વાદમાં બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા રસીલા બુંદીના લાડુ
તૈયાર થઈ ગયા છે. અને આ બુંદીના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. અહીં મેં તમને એકદમ સરળ રીતથી આ બુંદીના લાડુની તમને રીત બતાવી છે, તો તમે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. અને ઘરમાં નાના મોટા બધાને એટલા ભાવશે, એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. તો બધા જ બુંદીના લાડુ છે બનીને તૈયાર થઈ ગયા છે. અને ઉપરથી મેં ડ્રાય ગુલાબની પાંદડીથી એને ડેકોરેટ કર્યા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ રસીલા અને એકદમ મીઠા ગણપતિને પ્રસાદમાં ધરાવવા માટે બુંદીના લાડુ બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને ચોક્કસથી જણાવજો. રેસીપીઓને લાઇક કરી શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર